ધારી તાલુકાના છલાલા ગામે આવેલ પટેલવાડી ખાતે સુમિત ફાઉન્ડેશન અને અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સંયુક્ત ક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં ધારાસભ્ય જેવી કાકડિયા, શ્રી દાન મહારાજની જગ્યાના લઘુ મહંત શ્રી મહાવીર બાપુ, ગુજરાત રાજ્ય ઉપદંડા કૌશિક વેકરિયા તેમજ રતિદાદા ડોક્ટર સહિતના આગેવાનો અને વેપારીઓ, મહિલાઓ દ્વારા બ્લડ ડોનેશન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા। આજે કેમ્પનું આયોજન કર્યું હતું, એમાં આગેવાનો કોણ ખાસ હાજર હતા? મારું નામ સંજય મનસુખભાઈ વેકરિયા, ગામ ચલાલા। આજે તારીખ 15/9/2024ના રોજ સુમિત ફાઉન્ડેશન દ્વારા પટેલવાડી ચલાલા ખાતે સુમિત ફાઉન્ડેશન દ્વારા 12મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે ચલાલા અંશાવતાર પૂજ્ય દાન મહારાજની જગ્યાના લઘુ મહંત શ્રી મહાવીર બાપુ, ગાયત્રી મંદિરના ટ્રસ્ટી શ્રી રતિદાદા મહેતા, ચલાલા લોહાણા મહાજનવાડીના અગ્રણી મહેન્દ્રભાઈ સાદરાણી, ચલાલા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ કાકડિયા, ચલાલાના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા, તો પછી ગુજરાત રાજ્યના દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના ઘણા બધા રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ચલાલા ગામમાંથી ઘણા બધા મહાનુભાવો બ્લડ ડોનેશન દેવા પણ આવ્યા હતા અને સાથે સાથે મહિલા મંડળ પણ ઘણા બધા એ બ્લડ ડોનેશન આપ્યું હતું। સાહેબ, આમાં પોલીસ સ્ટાફ સાથે જોડાયો હતો? હા, આ તકે જ્યારે કાલે દેવકુ સાહેબવાળાની મિટિંગ હતી PSI સાહેબ અને PI સાહેબ હારે, ત્યારે સાહેબની રજૂઆત બહુ સરસ હતી, તો સાહેબ કે અમે પણ દેવા આવશું। ત્યારે આ તકે PSI સાહેબ, PI સાહેબ સાથે પોલીસ સ્ટાફ અને સાથે પોલીસ સુરક્ષા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ઓછામાં ઓછા 12 થી 15 પોલીસ સ્ટાફે આ તકે બ્લડ ડોનેશન આપ્યું અને સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ભાઈ લોકોની મદદ તો કરીએ છીએ પોલીસ સ્ટાફ, પણ સાથે સાથે એને સ્વાસ્થ્યની પણ ચિંતા પોલીસ સ્ટાફ રાખે છે।